એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે અને સાથે આખરે કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી રહ્યું છે। પરંતુ આખરે તમામ વિગતો આપને જણાવવા જઈએ કે આખરે જે આ સમગ્ર ગુજરાતનો નકશો જોવા મળી રહ્યો છે તેમાં સૌથી મહત્વની બાબત છે કે ઉત્તર ગુજરાતમાં માત્ર 7 ધારાસભ્યો જ બચ્યા છે, મધ્ય ગુજરાતમાં 4, દક્ષિણ ગુજરાતમાં માત્ર 1 અને સૌરાષ્ટ્રમાં પણ માત્ર 1 ધારાસભ્ય બચ્યા છે। એટલે આખરે ઓવરઓલ જો જોવા જઈએ તો હવે કોંગ્રેસનો આખરે સફાયો થઈ રહ્યો હોય ગુજરાતમાંથી તેવા સ્પષ્ટ આસાર દેખાવા મળી રહ્યા છે। અને આ તમામ બાબતો જોવા જઈએ તો દક્ષિણ અને સૌરાષ્ટ્રની હાલત એક સમાન છે, બંનેમાં માત્ર 1 ધારાસભ્ય બચ્યા છે। મધ્ય ગુજરાતમાં 4 ધારાસભ્ય અને ઉત્તર ગુજરાતમાં માત્ર 7 ધારાસભ્ય બચ્યા છે। એટલે કે જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આખરે કોંગ્રેસના સુપડા સાફ થઈ રહ્યા છે। તો હાલ ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ, ત્યાં કુલ 32 જેટલી બેઠક છે, પરંતુ હવે ગેનીબેન ઠાકોર અહીં જે 7 ધારાસભ્ય બચ્યા છે તેમાંના સૌથી પહેલા એક તો ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય તે હવે ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસમાં છે। અમૃતજી ઠાકોર કાંકરેજ બેઠકના ધારાસભ્ય તે આખરે બીજા ધારાસભ્ય અહીં ઉત્તર ગુજરાતના। કાંતિ ખરાડી દાંતાના ધારાસભ્ય છે ત્રીજા આ ધારાસભ્ય। ચોથા ધારાસભ્ય વડગામના જિગ્નેશ મેવાણી તે આખરે કોંગ્રેસના ધારાસભ્ય અહીં છે। કિરીટ પટેલ પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય છે। જે 7 ધારાસભ્યો બચ્યા છે ઉત્તર ગુજરાતના તે અમે આપને બતાવી રહ્યા છીએ। ચાણસ્માથી દિનેશ ઠાકોર જે અહીં ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસના ધારાસભ્ય છે। આ ઉપરાંત અહીં તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી કોંગ્રેસના ધારાસભ્ય છે। જે 7 ધારાસભ્યો ઉત્તર ગુજરાતના છે તેના અમે આપને તમામ વિગતો આપી રહ્યા છે। આંકલાવથી અમિત ચાવડા તેઓ અહીં મધ્ય ગુજરાતની અંદર જે આખરે 4 બેઠકો બચી છે તેમાંના આ 4 ધારાસભ્યો બતાવી રહ્યા છે। એ ઉપરાંત ઇમરાન ખેડાવાલા જમાલપુર ખાડિયા ત્યાંથી કોંગ્રેસના ધારાસભ્ય છે। શૈલેષ પરમાર દાણી લીમડાથી કોંગ્રેસના ધારાસભ્ય છે। એ ઉપરાંત અહીં મધ્ય ગુજરાતની અંદર ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડા માત્ર 4 ધારાસભ્યો કોંગ્રેસના મધ્ય ગુજરાતની અંદર શેષ રહ્યા છે। અને જ્યાં સુધી વાત છે દક્ષિણ ગુજરાતના એકમાત્ર વાંસદાથી અનંત પટેલ કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા છે। અને સૌરાષ્ટ્રમાં પણ હવે માત્ર આ જ હાલ છે, માત્ર સોમનાથના વિમલ ચુડાસમા જે આખરે ત્યાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ